વીજપડીના આંગણે ભૂતકાળમાં ક્યારેય ન ઉજવાયો હોય તેવા ભવ્ય સમૂહ શાદીના આ પ્રસંગનું આયોજન કોમી એકતાના પ્રતીક એવા માનનીય અફઝલ બાપુ રફાઈના સંપૂર્ણ સહયોગથી યોજાયેલ હતા। 18 દીકરીઓ આ લગ્ન કરીને સાસરે મોકલી ખૂબ પુણ્યનું કામ કરેલ વીજપડી ગામમાં પ્રથમ વખત હિન્દુ મુસ્લિમ દરેક સમાજ સમૂહ લગ્ન ઉત્સવનું આવું આયોજન કરેલ હોય તો તે અફઝલ બાપુ રફાઈ દ્વારા મોટી સમૂહ લગ્ન સમિતિ ગુજરાત કંજુલ ઉમ્માલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં 18 યુગલ જોડાયા હતા। માનનીય અફઝલ બાપુ રફાઈ અને ચેરમેન સોહિલભાઈ રફાઈ અને તેમની પૂરી કમિટી દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। આ સમૂહ લગ્નમાં વીજપડી ગામના દરેક હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાન શ્રીઓ ભાવેશભાઈ લાડુમોર, વિનુભાઈ નગદિયા, શુભલક્ષ્મી મેડિકલ, જગદીશભાઈ નગદિયા, છગનભાઈ રાવલદેવ, વિનુભાઈ હરિયાણી, નટુભાઈ નગદિયા, રામજીભાઈ, સંજયભાઈ વાઘેલા તેમજ શીલુભાઈ જાખરા, અકબરભાઈ શેખ, દાદુભાઈ બેલીમ, ઇનુસભાઈ પહાર, ઇમરાનભાઈ ચાવડા, સમીરભાઈ ખોખર આ તમામ આગેવાનો હાજર રહી નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા। આ સમૂહ લગ્ન ઉત્સવને સફળ બનાવવા વીજપડી મોભી સમૂહ લગ્ન સમિતિના આગેવાન રસુલ ખાન પઠાણ તથા અબ્દુલભાઈ બેલીમ તથા વલીમભાઈ બેલીમ રાત દિવસ મહેનત કરી અને આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવેલ હતો। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી।